નમસ્કાર. ચાલો આજે વિજ્ઞાનના એક ખૂબ જ રસપ્રદ વિષય ગોળીય અરીસાને સમજીએ. હવે આ નામ સાંભળીને કદાચ થોડું ગૂંચવણભર્યું લાગે, પણ ચિંતા ના કરતા. આપણે એને રોજિંદા જીવનના ઉદાહરણોથી એટલું સરળ બનાવી દઈશું કે બધું જ બરાબર સમજાઈ જશે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર્યું છે કે આપણા રસોડામાં રહેલી એક સાધારણ ચમચી એ પોતે જ એક જાદુઈ અરીસો છે? હા, સાચું સાંભળ્યું. ચમચીની અંદરની બાજુ જુઓ તો પ્રતિબિંબ કંઈક અલગ દેખાય, અને એને ફેરવીને બહારની ઉપસેલી બાજુ જુઓ તો કંઈક સાવ જુદું જ. આવું કેમ થાય છે? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો એ ચમચીના જાદુ પાછળનું વિજ્ઞાન બીજું કંઈ નહીં પણ ગોળીય અરીસા છે. ગોળીય અરીસા એટલે એવા અરીસા જેમની સપાટી સીધી એટલે કે સમતલ નથી હોતી, પણ વળેલી હોય છે. અને આ વળેલી સપાટીના મુખ્યત્વે બે પ્રકાર છે. ચાલો આ બંનેને બરાબર ઓળખી લઈએ. અને આ રહ્યું ચમચીનું રહસ્ય. એકદમ સરળ. ચમચીનો જે અંદરનો ખાડા જેવો ભાગ છે એ છે અંતર્ગોળ અરીસો, અને જે બહારનો ઉપસેલો ભાગ છે એ છે બહિર્ગોળ અરીસો. બસ આટલું જ સિમ્પલ છે. આ બે અલગ અલગ સપાટીઓ જ આપણને અલગ અલગ પ્રતિબિંબ બતાવે છે. ચાલો સૌથી પહેલા અંતર્ગોળ અરીસાની અજાયબ દુનિયામાં જઈએ. જુઓ, આ કોઈ સામાન્ય અરીસો નથી. એની ખાસિયત એ છે કે તમે વસ્તુને ક્યાં મૂકો છો એના આધારે એ અલગ અલગ પ્રકારના પ્રતિબિંબ બનાવી શકે છે. ખરેખર એક જાદુગર જેવો છે. અને આ જ તો એની સૌથી મોટી શક્તિ છે. અંતર્ગોળ અરીસો વસ્તુના સ્થાન પ્રમાણે એનું પ્રતિબિંબ મોટું પણ બનાવી શકે, નાનું પણ બનાવી શકે અને વસ્તુના કદ જેટલું પણ બનાવી શકે છે. એટલું જ નહીં, એ વાસ્તવિક અને આભાસી એમ બંને જાતના પ્રતિબિંબ રચી શકે છે. ખરેખર અદ્ભુત. હવે આ કોષ્ટક પર ધ્યાન આપો. આને ગોખવાની બિલકુલ જરૂર નથી, બસ એની પેટર્ન સમજો. જુઓ, જ્યારે વસ્તુ અનંત અંતરે એટલે કે બહુ જ દૂર હોય ત્યારે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર F પર એકદમ નાનું અને વાસ્તવિક બને છે. હવે જેમ જેમ વસ્તુ અરીસાની નજીક આવતી જાય છે તેમ તેમ એનું પ્રતિબિંબ અરીસાથી દૂર જતું જાય છે અને મોટું થતું જાય છે. જોયું? આ એકદમ તાર્કિક પેટર્ન છે. આખા કોષ્ટકમાંથી જો એક વાત ખાસ યાદ રાખવાની હોય તો એ આ છે. ફક્ત એક જ એવો કિસ્સો છે કે જ્યારે વસ્તુને ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર Fની બરાબર વચ્ચે મૂકવામાં આવે, માત્ર ત્યારે જ અંતર્ગોળ અરીસો આભાસી અને ચત્તુ એટલે કે સીધું પ્રતિબિંબ આપે છે. બાકીના બધા જ કિસ્સાઓમાં પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું જ હોય છે. આ અપવાદને બરાબર મગજમાં બેસાડી દેજો. ચાલો હવે અંતર્ગોળ અરીસાની વિવિધતાભરી દુનિયામાંથી બહાર આવીએ અને બહિર્ગોળ અરીસાને મળીએ. આનું કામ એકદમ સીધું, સરળ અને પ્રેડિક્ટેબલ છે. આમાં કોઈ અપવાદ નથી, કોઈ ગૂંચવણ નથી, એકદમ સ્પષ્ટ પરિણામ. અને આ રહ્યો એનો સુવર્ણ નિયમ. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે ત્યાં મૂકો, નજીક કે દૂર, એનાથી કોઈ ફરક નથી પડતો. એનું પ્રતિબિંબ હંમેશા 3 ગુણધર્મોવાળું જ હશે: આભાસી, ચત્તુ એટલે કે સીધું, અને વસ્તુ કરતાં નાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે. અને આ કોષ્ટક એ જ વાતને સાબિત કરે છે. જો વસ્તુ ભલે અનંત અંતરે હોય કે અરીસાની સાવ નજીક, પરિણામ એનું એ જ રહે છે. પ્રતિબિંબ હંમેશા અરીસાની પાછળ, આભાસી, ચત્તુ અને નાનું જ મળે છે. આ અરીસો પોતાનો નિયમ ક્યારેય નથી તોડતો. એકદમ ભરોસાપાત્ર, ખરું ને? સારું, અત્યાર સુધી આપણે જે પણ સમજ્યા એને જાતે દોરીને પણ ચકાસી શકાય છે. અને એના માટે છે કિરણ આકૃતિ. આ એક એવી મજેદાર પદ્ધતિ છે જેનાથી આપણે અગાઉથી જ કહી શકીએ કે કોઈ પણ અરીસા વડે પ્રતિબિંબ કેવું રચાશે. ચાલો આજે વૈજ્ઞાનિકોની જેમ આકૃતિ દોરતા શીખીએ. પણ એ પહેલાં 2 શબ્દોનો અર્થ એકદમ સ્પષ્ટ કરી લઈએ: વાસ્તવિક અને આભાસી. જુઓ, વાસ્તવિક પ્રતિબિંબ એટલે એવું પ્રતિબિંબ જેને આપણે સિનેમાના પડદાની જેમ કોઈ સપાટી પર મેળવી શકીએ. જ્યારે આભાસી પ્રતિબિંબ ફક્ત અરીસાની અંદર જ દેખાય, એને પડદા પર ઝીલી શકાતું નથી. પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાશે તે જાણવા માટે આપણી પાસે 4 જબરદસ્ત નિયમો છે. અને મજાની વાત એ છે કે કોઈ પણ 2 નિયમોનો ઉપયોગ કરીને આખી આકૃતિ દોરી શકાય છે. ચાલો આ ટૂલકિટને સમજીએ. પહેલો નિયમ: જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આવે તો પરાવર્તન પછી એ હંમેશા મુખ્ય કેન્દ્ર Fમાંથી જ પસાર થશે. બીજો નિયમ આ પહેલા નિયમથી બરાબર ઉલટો છે.
જો કિરણ એફમાંથી પસાર થઈને અરીસા પર પડે તો પરાવર્તન પછી તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. ત્રીજો નિયમ, જો કોઈ કિરણ વક્રતા કેન્દ્ર સીમાંથી પસાર થાય તો એ જે રસ્તે આવ્યું છે એ જ રસ્તે પાછું ફરશે. અને ચોથો નિયમ, જો કિરણ સીધું ધ્રુવ પી પર પડે તો તે પરાવર્તનના સિદ્ધાંતોનું પાલન કરશે. બસ આ 4 નિયમો આવડી ગયા એટલે સમજો કે બધું જ આવડી ગયું. તો આ બધું વિજ્ઞાન શું ફક્ત પુસ્તકો માટે જ છે? ના, બિલકુલ નહીં. એ તો આપણી રોજિંદી જિંદગીમાં બધે જ કામ આવે છે. ચાલો જોઈએ કે આ અરીસાઓ આપણી આસપાસ ક્યાં ક્યાં જોવા મળે છે અને કેવી રીતે આપણું કામ સરળ બનાવે છે. આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે ગાડીઓ અને બાઇકના સાઇડ મિરર. એ બહિર્ગોળ અરીસા હોય છે. કેમ? કારણ કે આપણે હમણાં જ શીખ્યા કે તે હંમેશા નાનું અને સીધું પ્રતિબિંબ બનાવે છે. આના કારણે ડ્રાઈવરને પાછળનો ઘણો મોટો વિસ્તાર, જેમ કે આખી ટ્રાફિક લેન એક નાનકડા અરીસામાં દેખાઈ જાય છે, જે સલામતી માટે ખૂબ જ જરૂરી છે. અને હવે એક સવાલ વિચારવા માટે. આપણે શીખ્યા કે ખાસ પ્રકારનો અરીસો વસ્તુનું મોટું પ્રતિબિંબ બનાવી શકે છે. તો જરા વિચારો, દાંતના ડૉક્ટર દાંતની નાની નાની જગ્યાને મોટી કરીને જોવા માટે અથવા શેવિંગ મિરરમાં ચહેરાને વધુ સ્પષ્ટ રીતે જોવા માટે કયા અરીસાનો ઉપયોગ કરતા હશે? જવાબ આપણે જે શીખ્યા એમાં જ છુપાયેલો છે. આશા છે કે ગોળીય અરીસાની આ દુનિયાની સફર જ્ઞાનવર્ધક અને મજેદાર રહી હશે. જો આ સમજૂતી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો. અને વિજ્ઞાનના આવા જ બીજા રસપ્રદ વિષયોને સરળ ભાષામાં સમજવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું